જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 1માં સમરસ પોથીનો ભાગ બીજો, એમાં વિષય અંગ્રેજીમાં આપણે આજે પુનરાવર્તન એટલે કે રિવિઝન ફરીથી કરવાનું છે. 8 તારીખથી આપણી જે પરીક્ષા ચાલુ થાય છે એ ટાઈમટેબલ પ્રમાણે તમારે સ્કૂલે આવીને રોલ નંબર પ્રમાણે તમારે લોકોએ પેપર લેવા આવવાનું રહેશે. જે મેસેજ તમારા ઓનલાઈન ગ્રુપમાં મુકાઈ ગયો છે, બરાબર? તો વિદ્યાર્થીઓ, હું તમને રિવિઝન કરાવું એ તમારે રફનોટમાં 2 વાર લખીને પાકું કરવાનું છે. તો પહેલાં આપણે જોઈએ પહેલી અને બીજી ABCD. એમાં છે A, B, C. જો વિદ્યાર્થીઓ, પહેલી અને બીજી ABCD લખવામાં કયા કયા મૂળાક્ષરો અલગ પડે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? અને પહેલી અને બીજી ABCD બંને તમને લોકોને સરસ રીતે પાકી થઈ જવી જોઈએ. D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. બરાબર વિદ્યાર્થીઓ, આ થઈ ગઈ આપણી પહેલી અને બીજી ABCD. હવે એની પછીનો યુનિટ જોશું. નીચેની પ્રથમ અને બીજી ABCDમાં અલગ પડતા હોય એવા અંગ્રેજી મૂળાક્ષરો કયા કયા છે? જુઓ, એ પણ આપણને સરસ રીતે સમજાવેલું છે. એ આ લાઈનમાં તમે જોઈ શકો છો. ઉપર આપેલા છે પહેલી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો અને નીચે બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો. પહેલું છે A, B, D, E, F, G, H, I, J, L, M, N, Q, R, T અને U. બરાબર વિદ્યાર્થીઓ? તો આટલા અંગ્રેજી મૂળાક્ષરો છે એ પહેલી અને બીજી ABCDમાં લખવામાં અલગ પડે છે. હવે આપણે નીચેના યુનિટમાં નીચેના ઉચ્ચાર સામે પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે. જો વિદ્યાર્થીઓ, તમારે પણ પેપરમાં આ રીતે છે તો તમારે ગુજરાતી ઉચ્ચાર લખેલો હોય તો એની સામે તમારે પહેલી ખાલી જગ્યામાં પહેલી ABCDનો અંગ્રેજી ઉચ્ચાર અને બીજી ખાલી જગ્યામાં બીજી ABCDનો અંગ્રેજી ઉચ્ચાર અંગ્રેજી મૂળાક્ષર લખવાનો છે. તો અહીંયા G લખેલો છે, તો અહીંયા પહેલી ABCDનો G અને બીજી ABCDનો G. એના પછી U, એના પછી E, D, K, C. જો પહેલી ABCDના કેપિટલ એટલે કે મોટા થાય છે અંગ્રેજી મૂળાક્ષરો અને બીજી ABCDના સ્મોલ એટલે કે નાના મૂળાક્ષરો લખવાના થશે. J, B, P, V, A, O, T, F, M, Z, L, S, Y, R, Q, I, H અને N. બરાબર વિદ્યાર્થીઓ? તો પહેલી અને બીજી ABCD અને ઉચ્ચાર સામે પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો તમારે બરાબર પાકા કરવાના છે. એના પછીનું પેજ જોઈએ. જો ચોરસમાં આપેલા છે એવા અંક શોધીને તમારે રાઉન્ડ કરવાનું છે. પહેલું છે 11 અને 1 8 18. એના પછી છે 1 7 17 અને 2 0 20. એના પછી 9 અને 4. એના પછી છે 15 અને 1 5 50 અને 7. એના પછી છે 1 9 90 અને 1 2 12.
એના પછી છે 8 અને 1 6 16. એના પછી છે 1 3 30 અને 1 0 10. હવે ગુજરાતી અંકો સામે આપણે અંગ્રેજી અંકો લખવાના છે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. 19 છે તો એને અંગ્રેજી અંકમાં 1990 19 લખવાનો છે. એના પછી 15 તો 1 5, 13 તો 1 3, 16 તો 1 6, 14 તો 1 4, 20 તો 2 0 20, 11 તો 1 1 11. એના પછી છે 8 તો 8. એના પછી 1 એકડે 7 17 તો 1 7. એના પછી એકડે 8 18 તો એની સામે પૂરવાનું છે 1 8 18. એના પછી છે એકડે મીંડે 10 તો એની સામે લખવાનું છે 1 0 10. એના પછી છે એકડે બગડે 12 તો એની સામે લખવાનું છે 1 2 12. હવે નીચેના અંકોના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. બરાબર વિદ્યાર્થીઓ? તો મેં 12 લખેલું હોય પેપરમાં તો તમારે સામે શું લખવાનું? 12. 14 લખેલા હોય તો એની સામે શું લખવાનું? 14. 5 લખેલા હોય તો એની સામે તમારે અંગ્રેજી ઉચ્ચાર 5 લખવાનો. 18 લખ્યું હોય તો એની સામે 18. 13 લખ્યું હોય તો એની સામે 13. 19 લખ્યું હોય તો એની સામે 19. 15 લખ્યું હોય તો એની સામે 15. 17 લખ્યું હોય તો એની સામે 17. 16 લખ્યું હોય તો એની સામે 16. 9 લખ્યું હોય તો એની સામે 9 લખવાનું. 11 લખ્યું હોય તો એની સામે તમારે અંગ્રેજી ઉચ્ચાર 11 લખવાનું છે. અને 20 લખેલું હોય તો એની સામે તમારે 20 લખવાનું રહેશે. તો વિદ્યાર્થીઓ, આજે મેં તમને જે 2 પેજ ઉપર પુનરાવર્તન કરાયું છે એ તમારે રફનોટમાં 2 વાર લખીને પાકું કરવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? તો તમને જે રીતે શાળાએ બોલાવ્યા છે એ પ્રમાણે તમારે પેપર લેવા આવવાનું રહેશે. તો મળીએ વિદ્યાર્થીઓ હવે પછીના વિડીયોમાં. જય સ્વામિનારાયણ.